રહ્યા છે કે અમદાવાદમાં પકડાયો એક ઠગબાજ। જી હા, ઇરફાન શેખ નામના કર્મચારીએ માલિક સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો છે। કરોડોની ઉચાપત કરી। જી હા, દરિયાપુરના રહેવાસી ઇરફાન શેખે વેપારીની ઓછી હિસાબી સમજનો ફાયદો ઉઠાવી કરોડો રૂપિયાની ઉચાપત કરી। આરોપી વર્ષ 2008 થી ઓશિયન વોશ નામની કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતો હતો। જો કે કંપનીના માલિકને એકાઉન્ટમાં ઓછી સમજ હોવાથી તેનો ગેરફાયદો ઉઠાવ્યો। આરોપીએ કંપનીમાંથી 3 કરોડ 77 લાખની ઉચાપત કરીને વિવિધ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા। જે અંગેની ઓડિટ થતા એકાઉન્ટન્ટે કરેલી કરતૂત સામે આવી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું તેણે ઉચાપત માટે 2 અલગ અલગ કંપનીઓ પોતાની પત્નીના નામે ખોલી હતી અને એ કંપનીના ખાતામાં તથા પોતાના સંબંધીઓના ખાતામાં 3 કરોડ 77 લાખ ટ્રાન્સફર કર્યા હતા। 3 કરોડ 77 લાખ રૂપિયાની ઉચાપત કરેલી છે અને આ ઉચાપત કરવા માટે આ કામના આરોપી જે ઇરફાન ઇસ્માઇલ શેખ છે તેણે પોતાના નામે એસબી કેમિકલ્સ અને તેમની પત્ની નાઝિયા બાનુના નામે એફએ ટ્રેડર્સ નામની 2 ફર્મ શરૂ કરેલી। તેઓને એકાઉન્ટ બનાવેલા અને તેમાં આ કામના ફરિયાદીની કંપનીના એકાઉન્ટમાંના પૈસા અને અન્ય કોઈ સ્ત્રોતથી આવતા પૈસા આ બંને ફર્મમાં જમા કરાવતો હતો અને અન્ય રીતે પણ રોકડના સ્વરૂપે પણ લઈ જતો હતો। અને ઉલ્લેખનીય છે, કંપનીમાં રૂપિયાના હિસાબમાં ગોટાળો હોવાનું ધ્યાને આવતા વેપારીએ ખાનગી ઓડિટર પાસે હિસાબોની ઓડિટ કરાવી, જેમાં કંપનીએ ના ખરીદી હોય તેવી વસ્તુઓના બિલો બન્યા હતા, જેથી ખોટી રીતે નાણાકીય હેરફેર કરી હોવાનું સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। હાલ પોલીસે એકાઉન્ટન્ટ અને તેની પત્ની નાઝિયા બાનુ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી। જોકે તેની પત્ની વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા બાદ તેમજ ઉચાપતના રૂપિયા ક્યાં કોને આપ્યા તે અંગેની તપાસ બાદ ધરપકડ કરાશે।